આજ રોજ બીએલઓના જે ઓર્ડર થયા છે પ્રિસાઇડિંગ અને P1માં, તો તે તાત્કાલિક ધોરણથી રદ કરવા માટે સમગ્ર તાલુકામાંથી બીએલઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે લોકોની ખાસ માંગણી એ છે કે આની પહેલાં જે SIRની કામગીરી હતી તેમાં પણ ઘણો બધો સમયનો વેડફાટ થયો હતો, જેથી શિક્ષણ ઉપર ગંભીર અસર પડે. હાલ એ જ લોકોના ફરીથી ઓર્ડર કરતાં શિક્ષણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે, જેથી તેમના ઓર્ડર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. આના સિવાય અન્ય ફોરેસ્ટ છે, જીબી છે, ગ્રામસેવક છે, તલાટી છે, ઘણી બધી કેડરો છે, 13 જેટલી કેડરો જે છે તેમાંથી ઓર્ડર કરવામાં આવે અને આ બીએલઓના જે ઓર્ડર કરવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. તેના માટે ખાસ મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર શ્રી અને પ્રાંત સાહેબને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે કે આ બીએલઓના ઓર્ડર છે એ સત્વરે રદ કરવામાં આવે તેવી બંને સંઘ વતી અમે માંગણી કરીએ છીએ. આજરોજ બીએલઓ શ્રીઓ મામલતદાર કચેરી પાટડી ખાતે એકત્ર થયા હતા અને બીએલઓએ અગાઉ સરની અઘરી ગણાતી કામગીરી રાત દિવસ અને સમય જોયા વગર પૂર્ણ કરેલ છે. આ બીએલઓ શ્રીઓએ કરેલી કામગીરી વખતે એમને ચૂંટણીની કામગીરી નહીં સોંપી એવી મૌખિક ખાતરી આપ્યાના સમાચાર છે, પરંતુ હાલમાં બીએલઓ શ્રીઓના પ્રિસાઇડિંગ અને PO1 તરીકે હુકમ થયેલા છે. ત્યારે બીએલઓની માંગણી છે કે આ બીએલઓ પ્રિસાઇડિંગ અને POના હુકમ રદ કરવામાં આવે અને શાળામાં જ્યારે પરીક્ષાઓ ચાલુ છે ત્યારે બાળકોના પ્રશ્નપત્ર તપાસીને એના પરિણામની કામગીરીને યોગ્ય ન્યાય આપવામાં આવે. ઉપરાંત અન્ય વિભાગના જે બાકી રહી ગયેલા કર્મચારીઓ હોય તેમને પણ આ કામગીરીમાં સામેલ કરીને માત્ર શિક્ષકો પર જ આ ભાર ના મૂકવામાં આવે એ વિનંતી આજરોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ અને માનનીય મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી છે. આભાર.